તો નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો રાજ બારોટ અને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. ઘણા બધા જાણકારીના વિડીયો આવી ગયા છે. તો આજની જાણકારી છે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ એટલે કે ભારત રત્ન એવોર્ડ. ભારત રત્ન એવોર્ડની આપણે આજે ચર્ચા કરવાના છીએ કે એક વર્ષમાં વધુમાં વધુ કેટલા વ્યક્તિઓને આ એવોર્ડ મળે છે, આ એવોર્ડ મળવા પાત્ર વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોય છે, કોના હાથે આ એવોર્ડ આપવામાં આવે છે અને કોણ આ એવોર્ડના વ્યક્તિઓને સિલેક્ટ કરે છે, તેમને શું શું સુવિધા મળે છે, અત્યાર સુધી રાજકીય ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, કલા ક્ષેત્રે કોને કોને એવોર્ડ આપવામાં આવ્યો છે, તો એ આપણે વાત કરવાના છીએ. ભારતના સર્વોચ્ચ એવોર્ડમાંનો એવોર્ડ એટલે કે ભારત રત્ન એવોર્ડ વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. મિત્રો, આ એવોર્ડની શરૂઆત 1947 આપણો દેશ આઝાદ થયા પછી 1954માં આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. આ એવોર્ડની શરૂઆતની જો વાત કરીએ તો 1954, અને આ એવોર્ડમાં વ્યક્તિઓની સિલેક્શન કોણ કરે છે, તો કે આપણા જે માનનીય વડાપ્રધાન હોય તે બેઠક કરે અને વ્યક્તિઓનું સિલેક્શન કરે અને એ લિસ્ટ, એ સિલેક્ટ કરેલા વ્યક્તિના નામ રાષ્ટ્રપતિને આપે. ત્યારબાદ રાષ્ટ્રપતિ એમ કહે કે યસ, આ યોગ્ય છે. રાષ્ટ્રપતિ તેમને કહે કે હા બરોબર છે, આ લોકોને ભારત રત્ન એવોર્ડ આપણે આપવો જોઈએ. તો વડાપ્રધાન સિલેક્ટ કરે છે અને રાષ્ટ્રપતિ આમાં સહયોગ આપે ત્યારે આ ભારત રત્ન એવોર્ડ જ્યારે મળે છે. અને વર્ષની અંદર 3 વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવે છે. વધુમાં વધુ ઘણા વ્યક્તિને આપવા હોય તો આપી શકાય છે, પરંતુ ઓછામાં ઓછા 3 વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવે છે. મિત્રો, જ્યારે શરૂઆત થઈ 1954ની અંદર, ત્યારે વર્ષમાં મેં તમને જેમ કીધું એમ 3 વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવે છે. તો પેલા 3 વ્યક્તિ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, ત્યારબાદ ચક્રવર્તી રાજગોપાલાચાર્ય અને સીવી રામન સર. આ 3 વ્યક્તિઓને સૌપ્રથમ આપણા દેશની અંદર ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મિત્રો, વિડીયોની અંદર હજી બના રહેજો, કારણ કે ઘણી ખરી માહિતી આવવાની છે ભારત રત્ન એવોર્ડની. મિત્રો, આગળ જો વાત કરીએ તો ભારત રત્ન એવોર્ડમાં શું શું મળે છે, તો ભારત રત્ન એવોર્ડમાં રોકડ ઇનામ એક પણ મળતું નથી. ત્યારબાદ વાત કરીએ તો એક મેડલ મળે છે અને એક સન્માન પત્ર મળે છે. મેડલની જો મિત્રો વાત કરીએ તો તમને એમ થતું હશે કે મેડલ એટલે કે ગોળ આકારનો મેડલ હોય, પરંતુ આનો આકાર છે આપણા ભારતના પીપળાના પાનના વૃક્ષ હોય એ પાનનો આકાર આ મેડલની અંદર આપવામાં આવેલો છે. સ્ક્રીન ઉપર તમે એ પણ જોઈ શકો છો. પીપળાના ઝાડનું જે પાન હોય એવો મેડલનો આકાર હોય છે. ત્યારબાદ વચ્ચે સૂર્યનું કિરણ આપવામાં આવે છે, સૂર્યનું ચિત્ર આપવામાં આવે છે અને નીચે દેવનાગરી લિપિમાં લખેલું હોય છે ભારત રત્ન. એટલે મિત્રો, મેડલનો જે આકાર હોય છે એ ગોળ નથી. પીપળાના વૃક્ષનું જે પાન હોય છે એનો આકાર હોય છે, અને એની પાછળ પણ એક રહસ્ય છે કે પીપળાનું વૃક્ષ આપણા હિન્દુ શાસ્ત્રની અંદર એક પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે. આધ્યાત્મિકતા અને એનું આ ચિહ્ન એક આપણે વૃક્ષનું હોય છે, એટલે કે પીપળાના પાનનું વૃક્ષનું. એટલે એ પીપળાના વૃક્ષના પાનનો આકારનો આ મેડલ હોય છે. વચ્ચે
સૂર્યનું કિરણ હોય છે અને સૂર્ય દોરેલો હોય છે. નીચે દેવનાગરી લિપિમાં લખેલું હોય છે ભારત રત્ન. અને મેડલના પાછળની વાત કરીએ તો આપણું રાષ્ટ્રીય ચિહ્ન એટલે કે અશોક સ્તંભ દોરેલું હોય છે અને નીચે લખેલું હોય છે સત્યમેવ જયતે. અને એક સન્માન પત્ર પણ આપવામાં આવે છે. આ બે વસ્તુ આપવામાં આવે છે. રોકડ પુરસ્કાર કંઈ આપવામાં આવતો નથી. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો 1977 થી જ્યારે બીજેપીનું શાસન હતું ત્યારે આ એવોર્ડને એકવાર બંધ પણ કરી દેવામાં આવ્યો છે. પરંતુ જ્યારે 1980માં ફરી વખત કોંગ્રેસ પાર્ટીએ આ એવોર્ડને પાછો ચાલુ કરવામાં આવ્યો અને 1980 પછી પ્રથમ મહિલા જેને એવોર્ડ આપવામાં આવ્યો હતો એ હતા વિદેશી મહિલા એટલે કે મધર ટેરેસા. મધર ટેરેસાને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, ભારત રત્ન એવોર્ડ. મિત્રો તમારા મનમાં પ્રશ્ન હશે કે ફક્ત ને ફક્ત આ ઇન્ડિયાના જ એટલે કે ભારતના જ વ્યક્તિઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવતા હશે, પરંતુ મિત્રો એવું નથી. વિદેશના લોકોને પણ ભારત રત્નથી એવોર્ડ આપણે સન્માનિત કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો કલા ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે જેમને આગવી ઓળખ આપી છે એવા જ ગીતોના બેતાજ બાદશાહ અને દેશ વિદેશમાં જેમને નામ કરેલું છે એવા લતા મંગેશકર, એમને પણ ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. લતા મંગેશકરનો અવાજ એકદમ મધુર અને હજારો ગીતો એમને આપ્યા છે અને લાખો કરોડો લોકોના દિલ એમને જીત્યા છે. તો લતા મંગેશકરને પણ ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો રમત ગમત ક્ષેત્રે એટલે કે બધાની ફેવરેટ રમત એટલે કે ક્રિકેટ. એટલે ક્રિકેટની અંદર પણ ક્રિકેટના ભગવાન જેને કહેવામાં આવે છે એવા સચિન તેંડુલકરને પણ ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સચિન તેંડુલકરને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. જેમને પણ આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે એમને એક અલગ રાષ્ટ્રની અંદર એક બિરુદ આપવામાં આવે છે, ગૌરવની લાગણી તેઓ અનુભવે છે. અને મિત્રો આગળ જો વાત કરીએ તો કલા ક્ષેત્રે એક એવું જ નામ એટલે કે બિસ્મિલ્લાહ ખાન, શહેનાઈ વાદક, જેઓને શહેનાઈથી સૂરથી સમગ્ર દેશ વિદેશમાં જેમને નામ કરેલું છે એવા બિસ્મિલ્લાહ ખાન શહેનાઈ વાદક, એમને પણ આ એવોર્ડ મળ્યો છે, ભારત રત્ન એવોર્ડ. ત્યારબાદ વાત કરીએ તો રાજકીય નેતા, રાજકીય નેતાઓને પણ ઘણા ખરા એવોર્ડ મળેલા છે, ભારત રત્ન એવોર્ડ. આપણા એવા જ દેશના સૌ પ્રથમ વડાપ્રધાન એટલે કે જવાહર નહેરુ, એમને પણ ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ અટલ બિહારી વાજપેયીને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આપણા લોખંડી પુરુષ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલને પણ આ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. એટલે મિત્રો કહેવાય ને કે ભારત રત્ન એવોર્ડ એ ખૂબ જ રેર લોકોને મળે છે. વર્ષની અંદર ઓછામાં ઓછા 3, વધુમાં વધુ તો દઈ શકીએ 4-5, 2024માં પણ 5 લોકોને આ એવોર્ડ આપવામાં આવ્યા હતા. 2025-26 આ 26નું વર્ષ ચાલે છે. 25 અને 26માં નામ જાહેર નથી થયા. નિયમ એવો પણ છે કે વર્ષની અંદર ઓછામાં ઓછા 3 વ્યક્તિ ન મળે તો દર વર્ષે એવોર્ડ ન પણ આપે એવો પણ જોગવાઈ છે, એટલે ન પણ આપી શકે. એટલે 2025 અને 26માં એવોર્ડની કોઈ ઘોષણા થઈ નથી. 2024માં લાસ્ટ આપ્યા હતા અને 5 જણાને આ એવોર્ડ આપ્યા હતા. એટલે મિત્રો આ વાત હતી ભારત રત્ન એવોર્ડની.
મેડલ, ત્યારબાદ સન્માનપત્ર અને તમે ઘણી ખરી વાતો આમાં જોઈ. ભારત રત્ન એવોર્ડને એક ભારતનો સર્વોચ્ચ એવોર્ડ કહેવામાં આવે છે. એવું નથી હોતું કે ખાલી ભારતના લોકોને જ આ એવોર્ડ મળે, વિદેશના લોકોને પણ આ એવોર્ડ મળી શકે છે. અને વિજ્ઞાન ક્ષેત્રે, કલા ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, સમાજ ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે જેને પણ સારા કાર્યો કરેલા હોય છે, દેશના માટે ઉપયોગી થયા હોય છે, એ બધા જ લોકોને જે સિલેક્ટ આપણા વડાપ્રધાન કરે છે અને રાષ્ટ્રપતિ પછી એમાં સહી સિક્કા કરે છે અને ત્યારબાદ આપણે ભારત રત્ન એવોર્ડ આ બધા જે સિલેક્ટેડ વ્યક્તિ હોય એમને મળે છે. તો આ માહિતી હતી ભારત રત્ન એવોર્ડની. તો આ માહિતી તમને કેવી લાગી અને ભારત રત્ન વિશે તમે શું શું જાણો છો નીચે કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ફરી વખત આપણે આવશું આવા જ દિલચસ્પ વિડીયો સાથે. તો આ માહિતી તમને કેવી લાગી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બીજા સુધી વિડીયો પહોંચાડો. આવનારા સમયમાં આવા જ દિલચસ્પ વિડીયો સાથે આપણે આવતા રહીશું. તો સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે ફરી વખત આવા જ એક વિડીયો સાથે. ત્યાં લગી જય હિન્દ, જય ભારત.